એવી શંકારે પડીને અવળું સૂજ્યો ક્યાં ક્યાં દેવલ દે શંકારે એવી શંકારે પડીને અવળું સૂજ્યો રે ક્યાં ગયા દેવલ દે નાર ભણકારા વાગે ઝીણા ઝીણા મોલ મારે વાંચેલા રે હતા રે 750 વાંચેલા રે હતા રે 750 રથડા કર્યા છે તૈયાર રથડા એવા રથડા જોડીને દેવાયત હાલ્યા લેવા સતી દેવલ તેનો સાત શંકારે એવી શંકારે પડીને અવળો સોજ્યો ક્યાં ગઈ દેવલ દે નાર ભણકારા વાગે ઝીણા ઝીણા મોલ મારે એવા મંદિર એ જોયા ને જોયા મળ્યા એવા ચોરા રે એ જોયા ને જોયા ચોબટા જોઈ કઈ 52 બજાર શંકારે શંકારે પડીને અવળું સોજ્યો રે ક્યાં ગયા દેવલ દે નાર ભણકારા વાગે ઝીણા ઝીણા મોલ મારે હે જીવા ત્યાંથી રે એ દેવાયત હાલ્યા ધીરે દેવાયો રે હાલ્યા રે આવ્યા છે કઈ મજે વળીની પાસ દારૂ રે આવીને ધરો ભાગ્યો રથડા છૂટ્યા તે વાર શંકારે એવી શંકારે પડીને અવળો સોજ્યો એવી શંકારે એવી શંકારે પડીને અવળો સોજ્યો ક્યાં ગયા દેવલ દે નાર ભણકારા એવા ભણકારા વાગે ઝીણા ઝીણા મોલ પૂછો ને યાર ધરો રે એ લઈને ચેલાલિયા આવ્યા કઈ દેવ તણકીની પાસ શંકારે શંકારે પડીને અવળો
એવી શંકા રે પડીને અવળો સોજ્યો. બાપ 750 છોકરાઓને કીધું, ચેલાઓને કીધું કે રથ જોડો. રથમાં ગુરુજીને બેહાડ્યા, દેવાયત પંડિતને, અને રથ જુનાગઢ વંથલીથી રવાનો થયો, જુનાગઢ આવ્યો. એ પછી મજેવડી ગામ પાસે આવ્યો. મજેવડી ગામની બારોબર ગામની ધારું, અને ધારુમાં ચડતા વખતે એ ધરાનો જે લોઢાનો રથનો લોઢાનો ધરો હોય ને, એ લોઢાનો ધરો ધાર ચડતી વખતે ભાંગી ગયો છે. રથ અટકી પડ્યો. દેવા હેઠે ઉતરા. ચેલાવે કીધું કે ગુરુજી આ ધરો ભાંગી ગયો છે. ગુરુજી કે ધરો કાઢીને જાઓ, અડકે પડકે તપાસ કરો, કોઈ લુવારની કોડ હોય તો લુવાર હાંધી દે ને. તેથી આ વેલ્ડિંગ નતા, તેદીની વાત છે. હવે તો વેલ્ડિંગ થઈ જાય તરત. એ લાઈટ હોય તો થાય. બાપા છેલ્લા વાયલા જે તપાસ કરવા બાજુ મજેવડી ગામ છે. ધરો લઈને મજેવડી ગામની બજારમાં ફરે છે ચેલાવ. એ ટોળકી ગામમાં પૂછે છે કે લુવારની કોડ છે. ગામ લોકોએ કીધું કે હા, પેલી જગ્યાએ જો, પેલી હેરીમાં જાઓ, ત્યાં આટલા નંબરની ડેલી છે ને, એ લુવારનું ઘર છે, ન્યાય એની કોડ છે. આપણે એ કોડને અત્યારે ગેરેજ કહીએ છીએ. બાપ ત્યાં ગયા તો ત્યાં મજેવડીની ચૂલ ટાઢી છે, કારણ કે અડતો રે 11 તણો. તેથી 11નો દિવસ હતો, એને અડતો રાખેલો, એટલે કે બંધ રાખેલું કામ. બંધ હતા લુવારીના કામ. બાપ આ છેલ્લા હું કહે છે કે ભાઈ લુહાર, આ અમારા ધરાને તું હાંધી દે. કે નહીં, આજે મારે 11 છે, આજે અમારે કામ બંધ હોય કારીગરને. 11 રહીએ છીએ અને આજે ચૂલ ન પેટાવી અમે તો કે અમારા ગુરુજી અમારી આરે છે, ગુરુજીને જવું છે આગળ, એટલે જલ્દી જલ્દી તમે ધરો હાંધી દો. કોણ તમારા ગુરુ? ગુરુનું નામ સાંભળી, ગુરુ એવો શબ્દ સાંભળી અને દેવતણ કે કહે છે કે કોણ છે ગુરુ? તો કે ગુરુ અમારા દેવાયત પંડિત. હવે દેવાયત પંડિત તો દેવતણખીના ગુરુભાઈ છે, ઓળખે છે. પરંતુ દેવતણખી લુવારને ખબર હતી કે દેવાયત પંડિત આડે ફાટે ચડી ગયો છે, ગુરુ થવાના ઓરતા થઈ ગયા છે, હજી પેલો પૂરો શિષ્ય નથી બન્યો અને ગુરુ થવા ગે ચાલ્યો છે. બાપ ચર્ચા વધતા તોલો થયો અને ગુરુ થયો એ મણમાં ગયો. દેહ અભિમાન હતું પાસે, દેહ અભિમાન હતું પાસે. ચર્ચા વધતા તોલું થયો. બાહેર દેવ અભિમાન હોય અને પછી ચેલાઓ થાય ને, મોટા મોટા રૂપિયા વાળા ધનવાનો ચેલા થાય, પછી ઈ ચેલાના કારણે પેલા ગુરુજીની ખ્યાતિ થાય. ઓહો, ઈ ગુરુ તો બહુ મોટા, લે આવડા આવડા મોટા મોટા માણસો, આવડા મોટા પ્રધાનો, એના ચેલા. ઈ ગુરુ કોઈ સામાન્ય આવો માર્ગ કરી લે. આમાં આંધળી જનતા, આ ગાડરિયો પ્રવાહ માની લે અને બાપ ચેલા થવાની હરીફાઈ જામી જાય. પણ એવા જે ગુરુ હોય છે એનો દેહ અભિમાન પેલા પાહેર હોય, પછી મોટા મોટા ચેલાઓ થાય ને, એ દેહ અભિમાન વધીને હેરક થઈ જાય અને પછી હાવ ગુરુ બની જાય. ઘણા બધા શિષ્યો ચારે બાજુ જાહેરાત થવા માંડે, કીર્તિ થવા માંડે ને, એ મણેક વધી જાય. અને મણેક જ્યારે અભિમાન થઈ જાય ને, દેહ વધીને એ દેહ અભિમાન મણેક થઈ જાય ને, ત્યારે એ બધું બહારના ભાવમાં જાય. ક્યારેક કોઈ જેલમાં જાય તો ક્યાંક મેલમાં જાય, કોઈક હળી જાય તો કોઈક મરી જાય. દેહ અભિમાન હતું તોલું એક, પાહેર હતું વધીને હેર થયું અને ગુરુ થયો એ મણમાં ગયું, બધું હોયું જાય. એમ દેવતણકને ખબર, આ પૂરો શિષ્ય ગુરુજીના માર્ગ સોવાજીને
માર્ગે હાયલો નથી એની પહેલા ચેલા કરવા માંડ્યો છે. છતાં ગમે તે હોય મારો ગુરુભાઈ છે. બોલાવો, જાઓ તમારા ગુરુને જઈને કયો હું તમારો આ ધરો હાંધી દઉં, પણ તમારો ગુરુ પોતે અહીં આવે મારી કોળમાં અને હું તપાવી દઉં અને ગણના ઘા કરે. હું મારા હાથમાં ગણ તો આજે નહીં જ લઉં, પણ તમારો ગુરુ આવીને ગણના ઘા કરે. તપી ગયા પછી, લોઢું તપ્યા પછી તો તમારો આ ધરો હાંધી દઉં. જાઓ તમારા ગુરુને જઈને વાત કરો. ચેલાઓ ગયા, 4-5 ચેલાઓ જઈને ગુરુજીને કીધું કે એક લુવાર છે પણ એની કોળ બંધ છે, એ આજે 11 પાડે છે. હવે આને તો ઓલી લાપસી પાછળ એવો ગાંડો થઈ ગયો હતો કે સોમવાર ને 11 ને શિવરાત્રી ને જન્માષ્ટમી ને રામનવમ ને બધું ભૂલી ગયો હતો. લાડવાનો હવા દેવો છે ને બાપ. લડ્ડુ કાન આમ તથે વચો, ચોખા ઘીની લાપસી રાતા ચટાક થઈ ગયા હતા. આજે ઘણા એવા છે સમાજમાં રાતા ચટાક થઈને ફરતા હોય, કારણ કે ચોખ્ખા માલ મલિદા જ ખાવા વાળા છે, મફત નું મળે. બાપ ઈ ચેલાઓ ગુરુજી પાસે આવીને કહે છે કે ગુરુજી એક લુહાર તો છે પણ એને 11 નો વ્રત છે, એને એનું કારખાનું બંધ રાખ્યું છે. એને એમ કહ્યું કે તમારો ધરો હાંધી દઉં, પણ તમારા ગુરુજી આવે ને પોતે જો ગણના ઘા કરે તો હાંધી દઉં. ગરજ છે જાવું ક્યાં? મનમાં ખીચ ચડી દેવાયત પંડિતને કે સામાન્ય સાલો લુવાડ્યો અને મને બ્રાહ્મણને, મને ગુરુને, મહાપુરુષને એમ કે ગણના ઘા કરવાનું, પણ ગરજ છે જાવું ક્યાં? શબ્દ હોઠે આવવા નથી દીધા અને દેવાયત પંડિત પહોંચ્યા દેવતણખીને ઘેર. ચૂલની અંદર દેવાયત પંડિત આવ્યો પછી પેલો ધરો રાખ્યો. ધરો લાલ ચોળ થયો, કાઢીને એને એરણ ઉપર રાખ્યો એ દેવતણખી લુવારે. અને પછી દેવાયતને પંડિતને કહ્યું કે હવે પંડિત કરો ગણના ઘા. દેવાયત કરો ગણના ઘા. એવી શંકારે પડીને અવળું સૂઝ્યું. બાપા આને મફતના લાડવા મફતનું ઘી ખાધું હતું, ઘણા ટાઈમ તે કંઈ કામ કર્યું નતું, એને કારણે જોર આવી ગયું હતું અતિશય, અને ચોખા ઘીનો હીરો જ ખાતો તો રોજ લ્યો. હવે એને કારણે તાકાત જોરદાર. હવે એવો આમ બેથડ ભરીને ઘા માર્યો ને ગણનો, ઓલી એરણ હતી ને લોઢાની, એ જમીનમાં વહી ગઈ. દેવાય તો મૂંઝાણો, અરે આ ઘા તો થાતા થઈ ગયો પણ આ એરણ અંદર વહી ગયો, આ લોઢું ઠરી જાય પછી બંધાય નહીં. દેવતણખીની માયા છે બાપ. ગમે એવી તાકાત હોય પણ મનુષ્યના ગણના ઘાથી એ એરણ પાતાળમાં જાય નહીં, કારણ કે એરણ નીચે જાડું બધું એવું લાકડું ચડેલું હોય છે, બેસે જ નહીં એક તસું પણ. પરંતુ પરમાત્માની માયા, શોભાજીના ચેલા એવા દેવતણખીજી મહાપુરુષ ની ઈચ્છાના કારણે એ એરણ જમીનમાં પેસી ગઈ. દેવાયત વિચાર કરે છે પણ દેવતણખી 1 સેકન્ડનો વિચાર નથી કર્યો અને પોતાનો પગ લાંબો કર્યો છે. લાંબા કરેલા પગની ઘૂંટી ઉપર એ ધગધગતો લાલ ચોળ થયેલો એ લોઢાનો એ ધરો રાખ્યો છે. અને પછી દેવાયત પંડિત કે એ પંડિત હવે વિચાર ન કરો, આ ઠરી જાય એની પહેલા ઘર કરો ગણના ઘા. ઘૂંટી રે ઉપર ધરો એને સાધ્યો. પગની ઘૂંટી ઉપર લોઢાના એરણની જગ્યાએ પોતાનો પગ રાખી અને એના ઉપર ધરો રાખી અને ધરો હાંધ્યો છે. હાંધ્યા પછી આ દેવાયતની આંખો ફાટી રહી ગઈ. અરે હું જેને એક સામાન્ય લુવાડ્યો કહેતો હતો એ કોઈ સામાન્ય નથી, આ કોઈ સાધારણ નથી. પગ ઉપર ઘૂંટી ઉપર જેને આ ધરો હાંધી દીધો, પછી 2 હાથ જોડાઈ ગયા ઓટોમેટિક. પછી તો ખબર પડી આજ મારો ગુરુ ભાઈ છે, શોભાજીનો ચેલો, મારા ગુરુનો ચેલો. આજ પ્રાર્થના કરે છે અને વાત કરે છે, તમે રજા આપો ને તો એ મહાપુરુષ કંઈક કહેવાય છો, કયો ને. દેવતણખીએ છે ભાઈઓના દુઃખમાં ભાગ લેવો, ગુરુ ભાઈ છો.
દેવ તણખી લુવાર ને દેવાયત પંડિતે વાત કરી કે આમ વાત બની છે. આવી રીતે મેં શંકા કરી અને આવી રીતે એ નાર મને છોડીને ચાલી ગઈ. એને શોધવા નીકળ્યો છે. અને દેવતણ હસવા માંડ્યો. એમાં શું, આના મગજમાં બેસતું નથી, કારણ કે મગજમાં ઓલું ઘી જ ભર્યું છે ત્યારે તો મફતનું. બાપ ત્યારે હસતા જોઈને આ દેવાયતના હાથ જોડાઈ ગયા. ત્યારે દેવતણ કે લુવાર કહે છે કે મોજામાં ભાઈબંધ મારા ઘરમાં જા. એ કોળમાંથી જે નાનકડો દરવાજો, નાનકડા દરવાજામાં નીચું નમીને અંદર જવું પડે. ત્યાં મારી દીકરી છે, એ હોતી છે ને, દીકરીને જઈને પૂછજો, એ તમને કહી દેશે કે મારા ભાભી ક્યાં છે, દેવલ દે નાર ક્યાં છે. દેવાયત પંડિત લુવારના ઘરમાં પ્રવેશે છે. પાછળ એનો ચેલો, એની પાછળ બીજો, એની પાછળ ત્રીજો. 750 ની લાઈન થઈ ગઈ. ત્યાં કતાર ગોઠવાઈ ગયેલી છે. દેવાયત પંડિત અને એની હારે ગયેલા 2-5 શિષ્યો. એમાં દેવાયત પંડિતને આવેલા જોઈ અને જે દેવતણ કે લુવાર, એની એક નાનકડી દીકરી, એ દીકરીનું નામ છે લીરલ. 6 મહિનાની અવસ્થા છે. ઘોડિયામાં સૂતી છે. સૂતી મેંડી ખડ 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 હસવા. કાકા હજી દેવાયત બોલે ને એની પેલા એ દીકરી લીરલ બોલી છે, કાકા મારી કાકીને ગોતવા નીકળ્યા. દેવાયત ઓટોમેટિક હાથ જોડે ગયા. હા બેટા, ક્યાં મળશે તારી કાકી? અરે એમાં શું, તમારે ક્યાંય આ મજેવડી મૂકીને નહીં જવું પડે, અહીં જ મળી જાય. કઈ રીતે મળી જાય? કાકા એક કામ કરો, આ મજેવડી ગામની હદમાં રહી તમે એક 20 ફૂટ લાંબો, એક 20 ફૂટ પહોળો અને એક 20 ફૂટ ઊંડો એવો ખાડો તૈયાર કરો, ખાઈ તૈયાર કરો. એ ખાઈની માલિકોર ખેરના લાકડાના અંગારા ભરો. ઈ અંગારાથી ભરપૂર ભરી અને એના ઉપર તમારા ચેલાઓને કહે કે એક પછી એક હૂતો આવે અને ચેલાઓના શરીર ઉપર પગ દઈને સામે કાંઠે જાઓ ને તો નરોહર ગઢ ત્યાં મળશે અને મારા કાકી મળશે. જાઓ. હવે એક ચેલાએ સાંભળ્યું, એને બીજાને કીધું, એને ત્રીજાને છેઠ સુધી 750 હતા ને ગોઠવ્યા હતા ને, એ બધેની પાસે વાત પહોંચી ગઈ કે ગુરુજી કાકીને ગુરુમાને ગોતવા માટે થઈ અને ખાઈ ખોદાવાના છે. એમાં કોલસા, એમાં એના અંગારા ભરશે, એના ઉપર આપણે હુવાનો વારો આવશે. હે આજ સુધી મફતના માલ મલિદા ખાધા, પણ ખરાખરીનો ખેલ આજે છે. અને એમાં છેલ્લો હતો ને, એને બીજાને કીધું મારી હવલી મને યાદ કરીને સમાચાર આવ્યો, મારે ઘેર જવું છે. તો બીજો કે મારે હાથી આંકવાનું બાકી રહી ગયું છે, હાથી આંકીને હું આવું છું. ત્રીજો કે નોકરીમાં રજીસ્ટરમાં સહી કરીને આવું છું. ચોથો કે હું બજારમાં ચક્કર મારીને આવું છું. પાંચમો કે મારે છોકરાને રમાડીને હમણાં આવું છું. એક પછી એક બાના કાઢી રવાના થવા માંડ્યા. 750 માંથી 746 ગયા. કેટલા? 746 વયા ગયા. 4 રહ્યા. કોણ 4 હતા? સાલો સોલો વિધોણ વણહીર. બાપ 4 રહ્યા. ઈ ગુરુજીને કહેવા લાગ્યા, ગુરુજી કાંઈ વાંધો નહીં, ગયા તો ભલે ગયા, તમે અહીં ખાઈ ખોદાવો, દેવતા ભરો, એની ઉપર હુવા માટે અમે ગુરુજી માટે તૈયાર છીએ. એ સુતા, એ ખાઈ થઈ, એમાં દેવતા ભર્યા અને બાપ એના ઉપર 4 હુતાને એક પછી એક એના ઉપર પગ દઈ એનો આધાર લઈ અને સામે કાંઠે દેવાયત પહોંચ્યા. લીરલબાઈના કહેવા અનુસાર, દેવતણખીના કહેવા અનુસાર સામે કાંઠે નરોહર ગઢ જાણવા મળ્યો અને એ નરોહર ગઢમાં ગયા ને દેવાયત પંડિત, તો ત્યાં દેવલદેનો ભેટો થયો. બધી લીલા લહેર થઈ. પછી ભજનમાં ભરપૂર થયા બાપ. પરંતુ આમાં મહત્વની સમજવા જેવી વસ્તુ શ્રોતાજનો એ છે, 20 ફૂટ લાંબો પહોળો અને ઊંડો ખાડો એનું કેનું પ્રતીક છે બાપ? આ સંસાર રૂપી ખાડો આપણા માટે 20 ફૂટ લાંબો પહોળો ઊંડો છે.
આ સંસાર રૂપી ખાઈની અંદર ચારે બાજુ દુઃખ રૂપી દેવતા જ ભરેલા છે. મોહ રૂપી દેવતા, માયા, મદ, અભિમાન રૂપી અંગારા જ છે. એ અંગારાને અડીએ તો દજાડે જ છે. એને પાર કરવા સહેલા નથી બાપ. આ સંસાર એનાથી ભરપૂર ભરેલો છે. એના પર 4 શિષ્યોનો આધાર લઈને સામે પાર ગયા હતા દેવાયત પંડિત. એ 4 શિષ્યો કોણ છે? 4 નો આધાર લીધો. 4 કેનો આધાર લીધો? એ 4 હતા સત્ય, તપ, દયા અને પવિત્રતા. આ 4 નો આધાર દેવાયત પંડિતે લીધો તો સામે કાંઠે નરોહર ગઢ એને જાણવા મળ્યો. ક્યાં છે નરોહર ગઢ બાપા? પોરબંદર વાળાઓ, તમારો ને મારો નરોહર ગઢ. જો તમે સત્ય, તપ, દયા અને પવિત્રતા એ 4 નું વર્ણન કરો તમારા જીવનમાં, 4 ને અપનાવો તમારા જીવનમાં, તો આ સંસારના દેવતાઓથી ઉપર ઉઠી શકીએ ખરા. એ 4 નો આધાર તમે લ્યો તો હામે કાંઠે સંસારના હામે કાંઠે ભવસાગરના હામે કાંઠે પહોંચી શકો ખરા. અને જ્યાં હામે કાંઠે પહોંચો પછી જ નરોહર ગઢની માહિતી મળે. આ બધા નરોહર ગઢ છો બાપ. આ નરોહર ગઢ છે મારું ને તમારું શરીર. આપણું શરીર છે ને નરોહર ગઢ છે. આ શરીરની ભીતર જ માલિકો રજ આ દેવળ દે છે. ભજનમાં જે રેવે ભરપૂર. આ નરોહર ગઢની માલિકો ઉતરો ને ત્યારે અંદર મળે છે એ દેવળ દે. ત્યારે અંદર મળે છે આ 13મો જ્યોતિર્લિંગ. આમ જે ચિત્રકૂટ ધામ છે બાપ. ઓહો, ક્યાં ચડી ગયો હું. કહેવાની હતી કથા રહી ગઈ છે બાપા. કેમ કહું, હું કરું. આમ ક્યાં પહોંચી જાય છે આ જીવ. શું કેવું હોય મારે તમને. અને હું મારા ગુરુ, આ વ્યાસ ગાદીના ગુરુ ભગવાન વ્યાસજી મને બોલાવી દે છે. બાપા મારું કાંઈ નથી, આ બોલાવનાર એ છે ભગવાન વ્યાસ અને મારા સદગુરુ. કથા કેવી છે મારે તમને ભગવાન અત્રિ અને માં અનસુયાની, પરંતુ અડધી કલાકમાં કેવી શક્ય નથી. અને વધારે ટાઈમ લઈને હું પાપ પણ ઉપાડી શકું એમ નથી. મારું ગજવું એટલું નથી કે તમને ભૂખ્યા રાખવાનું પાપ હું કરી શકું. મારું ભજન એટલું નથી, મારું ગજવું એટલું નથી કે એ પાપ હું કરી શકું. તો એ કથા કહેવા માટે ઓછામાં ઓછી 1 કલાક તો જોઈએ જ. તો અત્યારે કથા ચાલુ કરો તો 1:30-2 વાગી જાય. અને 1:30-2 વાગી જાય તો મને પાપ પડે બાપ. તમે તો મને આશીર્વાદ દો, પણ તમને ભૂખ્યા રાખવાનું પાપ મારાથી નહીં થાય. અને કરીશ તો મારે હું ઉપાડી શકું એવી હાલતમાં નથી. મારું એટલું ગજું નથી બાપ. એટલે આ કથાને અત્યારે આપણે વિરામ આપશું. બપોરે આજે 3:30 ને બદલે 3 વાગે ચાલુ કરશો. અડધી કલાક વહેલી ચાલુ કરશો. બધાએ 3 વાગે આવજો. તો 2 મિનિટ શિવ શિવ હરે રે, શિવ હરે રે, સાંભ સદા શિવ શિવ હરે રે. ગાઓ શિવ હરે રે, ગાઓ શિવ હરે રે, સાંભ સદા શિવ શિવ હરે રે. સાંભ સદા શિવ શિવ હરે રે, સાંભ સદા શિવ શિવ હરે રે, સાંભ સદા શિવ શિવ હરે રે, સાંભ સદા શિવ શિવ હરે રે. શિવ હરે રે, શિવ હરે રે, સાંભ સદા શિવ શિવ હરે રે.
એ સાંબ સદા શિવ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે 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 શિવ બોલીએ રામેશ્વર મહાદેવ કી જય હો આત્મેશ્વર મહાદેવ કી જય હો પ્રેમેશ્વર મહાદેવ કી જય હો સદગુરુનાથ મહારાજ કી જય હો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર બપોરે થોડાક વહેલા આવજો આજે 3 વાગે કથા ઘણી બધી રહેવાની બાકી છે કહેવાની જેટલી બનશે એટલી કહેવાનો પ્રયાસ કરીશ બાકી શોર્ટકટ જેટલી કહેવાની આવે તો કહીને જ રહીશ તદપી કહા બિના રહા ન જાય